સૌ પ્રથમવાર આપણે ગાજ પટ્ટી માટેનો ભાગ લઈશું અને તેઓ ફોર્મ પટ્ટી એકની લીધી છે, તો બોમ્બે પટ્ટી બનાવવાની છે। તો બોમ્બે પટ્ટીને વચ્ચોવચ્ચથી આપણે આ રીતના બેની બાજુ કટ લગાવીશું। કટ લગાવીને પછી નીચે આપણે કટ લગાવેલો છે શર્ટની અંદર, કાપડની અંદર, એને મેચ કરીશું કમ્પ્લીટ સેન્ટર રાખી। અને ઉપરના ભાગમાં પણ આ રીતનો જે ગળાનો શેપ આવેલો છે, જે સીધી લાઈન દેખાઈ રહી છે, તો આગળ વચ્ચે ફોર્મ પટ્ટીનો કટ તેઓ આગળ મિલાવીશું। તો આગળ મિલાવી અને સરળતાથી આ રીતની ઇસ્ત્રી ગરમ કરી અને લગાવી દઈશું। અને એટલી લગાવ્યા પછી આપણે આ રીતની જે બાકીનો ભાગ જે પટ્ટીનો વધેલો છે એ આ રીતનો વાળી દઈશું। એ વાળ્યા પછી બીજી વાર પણ આપણે આ રીતનો વાળી દઈશું। આ રીતનો એક જ સરખો વાળવાનો, એટલે ફોર્મ પટ્ટી હોય ત્યાં સુધી વાળવાનો। ફોર્મ પટ્ટી ના વળવી જોઈએ કે એક્સ્ટ્રા કાપડ વધારે ના વળવું જોઈએ, એ રીતનું રાખવાનું એટલે શર્ટની ગાજ પટ્ટીની અંદર ફિનિશિંગ તમારે એક નંબર આવે। પછી કોલરને વચ્ચે ટક્સ લગાવી અને સ્ટેન્ડ પટ્ટીને ટક્સ લગાવવાનો, આ રીતે લગાવી અને ઇસ્ત્રી પર લગાવી દેવાની। પછી કોલરે કટોકટ વચ્ચે ખોલી અને મૂકી દેવાનો છે અને અડધો ઇંચ કાપડ સિલાઈમાં જાય એટલું વચમાં જગ્યા રાખીને કોલરને પણ આ રીતને ચીપકાવી દેવાનો છે। આટલું ચીપકાયા પછી નીચેથી સ્ટેન્ડ પટ્ટીવાળો ભાગ હોય મકાથી કાપડ એક્સ્ટ્રા વધારાનું કાપી દેવાનું છે, જેટલું આપણે જોતું હોય એટલું રાખવાનું વાળવા માટે। પછી 3-4 જેવા ટક્સ લગાવી દેવાના, આ રીતના કટ લગાવી દેવાના। કટ લગાવી અને પાણીથી ફુવારો મારી અને પછી આ રીતનું સ્ટેન્ડ પટ્ટી બાજુનું કાપડ જે વધ્યું હોય એટલું વાળી દેવાનું છે। આ રીતનું વાળી દેવાનું, આ રીતનું એકદમ કમ્પ્લીટ જો ધારી વાળી પછી કપ લગાવીશું આપણે બોયના। તો બંને બાજુ આ લગાવી વચ્ચે એક્સ્ટ્રા કાપડ રાખવાનું, પછી સાઈડમાંથી અડધો ઇંચ જેટલું રાખી અને કાપીને આ રીતના બે લગાવી પછી સીધા ભાગમાં એટલી ઉપર પટ્ટી વાળી દેવાની, પાછા બાજુ એક રાખવાનું, એ રીતના વાળી અને પછી આ રીતના બંને કપને ઇસ્ત્રી પર લગાવી દેવાના। આ રીતના સેટ કરી પછી આપણે અડધો ઇંચ સિલાઈ માટેનું કાપડ રાખી એક્સ્ટ્રા અને બીજું આ રીતે કાપી દેવાનું છે। બંને કપની અંદર સેમ સિસ્ટમ છે, બંને કપની અંદર અડધો ઇંચ જેવું એક્સ્ટ્રા કાપડ રાખી અને આ રીતનું કટિંગ કરી દેવાનું। પછી આપણે બોયની પિન પટ્ટી આવશે, તો બોયની પિન પટ્ટી આપણે કેનવાસ ઉપર બનાવે તો બને અને ઇસ્ત્રી પર બને, તો ઇસ્ત્રી પર બનાવવાની આ રીત છે। ડાયરેક્ટ 1 ઇંચ જેવી રાખી અને આ રીતની વાળી દેવાની બંને પિન પટ્ટીઓ। પછી ખીચું આવે એટલે ખીચાને પણ આ રીતનું જેવું વાળી અને સાઈડમાં ફરમા ઉપર લગાવી દેવાનું। બંને બાજુ આટલું કરી એક્સ્ટ્રા વધારાનું કાપડ હોય થોડું કાપી નાખવાનું। એટલું કાપીને પછી નીચે ફરમાની અંદર જે વી-કટ હોય એ સરસ વાળવો પડશે। તો વી-કટ વાળવા માટે તમારે ધીરે ધીરે વચ્ચે પોઈન્ટ નીકળે ને એ રીતનું વી-કટ પાડવાનું છે, બરાબર। તો શર્ટની અંદર લગાવવાનું આટલું જ આવે।